મજામાં બાળકો? ત્રિકોણમિતિની તૈયારી શરૂ થઈ ગઈ. આપણે સ્વાધ્યાય 3.1 પૂરું કરેલું છે, બરાબર છે. હવે આજથી સ્વાધ્યાય 3.2 શરૂ કરીશું અને એકમ વર્તુળથી શરૂ કરીશું. ફરી એકમ વર્તુળ દોરીશ. એકમ વર્તુળ તો અનેક વાર લઈશ. ઓકે, આજ ફરી એકમ વર્તુળમાં એક માહિતી આપીશ. હવે આટલું તો કે તમે કહેશો કે સર અમને ખબર જ છે. 100% ખબર તમને. થોડું થોડું નવું આવીશ. ઓકે, જુઓ આ એકમ વર્તુળ, અહીંયા ઉગમ બિંદુ, બરાબર છે. હવે આ તમને બધાને ખ્યાલ છે. આ એ આગળનો ખૂણો કેટલો? 0. બી આગળ π/2. હવે આજ ખાલી રેડિયન માપ જ લખું છું. એ ડેશ આગળ કેટલો થાય? પાઈ. બી ડેશ આગળ 3π/2 અને ફરી અહીંયા 2π. એનો અર્થ આમ એક પરિભ્રમણ કરીએ છીએ. ઓકે, ખબર જ છે હવે તો આ. ઓકે, 0, 90, 180, 270, 360 અને આ એનું રેડિયન માપ. તો આનો અર્થ હવે ખાલી એક્સ અક્ષ અને વાય અક્ષ દોરીશ. આનો અર્થ એવો થાય કે 0 થી π/2 ની વચ્ચે એક્સ એટલે ખૂણો. એક્સ એટલે હું શું કહું છું? ખૂણો. જો ખૂણાનું માપ આપણે જે 30, 45, 60, π/6, π/4, π/3 બોલીએ, એ જો ખૂણાનું માપ 0 થી π/2 ની વચ્ચે હોય તો એનો અર્થ થાય પહેલું ચરણ. આ ખાલી અક્ષ દોરવું એટલે આ તમને ખબર છે કે આ પહેલું ચરણ છે. ઓકે, બીજું ચરણ જોઈ લો અહીંયાથી π/2 થી π ની વચ્ચે. તો કે જો એક્સ π/2 થી π ની વચ્ચે હોય તો બીજું ચરણ થાય. ત્રીજું ચરણ π થી 3π/2 ની વચ્ચે હોય તો ત્રીજું ચરણ. અને ચોથું ચરણ 3π/2 થી 2π ની વચ્ચે હોય તો ચોથું ચરણ કહેવાય. આ એકમ વર્તુળ જોઈને આ રીતે બાજુમાં ચરણ જુઓ, તમને ખ્યાલ સ્પષ્ટ આવશે. આવશે ને? હવે અત્યારે શું જરૂર છે? અને આમ બી આ બધે કામમાં તો આવે જ, પણ અત્યારે તો આ જ જોઈએ છે. અને એ કઈ રીતે જોઈએ છે એ કહી દઉં. તમે વાંચો કે એક્સ 0 થી π/2 માં છે એટલે તમને ખબર પડવી જોઈએ પહેલું ચરણ. જો પહેલું ચરણ તો એક્સ 0 થી π/2 માં. ઉલટું, અત્યારે ઉલટી જરૂર છે, ઊંધા જવાનું છે. એક્સ 0 થી π/2 માં તો તરત તમને ખબર પડી જોઈએ પહેલું ચરણ છે. એક્સ π/2 થી π માં તો કે બીજું ચરણ છે. π થી 3π/2 ની વચ્ચે એક્સ છે તો કે ત્રીજું ચરણ છે. અને 3π/2 થી 2π ની વચ્ચે એક્સ છે તો કે આ ચોથું ચરણ છે. અત્યારે આ જરૂર છે. અને આમ બી ગમે ત્યારે આ વાંચો તો તમને આગળ બી ઉપયોગ તો આવશે જ 12મા ધોરણમાં. કે આ રીતે વાંચો તો કયું ચરણ છે એ તમને ખબર પડવી જોઈ. ક્લિયર બધા? એકવાર ફરી બોલ દઉં. 0 <x π/2 તો કે પહેલું ચરણ. તમે આવું ગમે ત્યાં વાંચો તમને સ્પષ્ટ ખબર પડવી જોઈએ. π/2 <x π બીજું ચરણ. π <x 3π/2 ત્રીજું ચરણ. 3π/2 <x 2π તો કે ચોથું ચરણ. ક્લિયર આટલો મુદ્દો? કે આ જોઉં એટલે મને કયું ચરણ છે ખબર પડી જાય. હવે એનું શું કરવું છે એ બતાવું. આગળ હજી એક વસ્તુ તો કે જુઓ, આપણી પાસે 6 ત્રિકોણમિતીય વિધેય છે. તમે 10મા ધોરણમાં ભણેલા જ છો. કોસ, સાઇન, સેક, કોસ, સાઇન, સેક, કોસેક, ટેન, કોટ. 6 ત્રિકોણમિતીય વિધેય છે. એ 6 ત્રિકોણમિતીય વિધેયની આ ચરણમાં નિશાની જોવી છે કે કયા ચરણમાં ધન હોય
અને કયા ચરણમાં ઋણ હોય, 6 એ 6. તો એ કઈ રીતે જોવા એ કહું છું. એ એકદમ સહેલું છે. જુઓ, એક્સયામ એટલે કોસ અને વાયયામ એટલે સાઇન. પહેલાં તો આટલું યાદ રાખો કે કોઈપણ બિંદુનો એક્સયામની નિશાની એ કોસની નિશાની છે અને વાયયામની નિશાની એ સાઇનની નિશાની છે. ક્લિયર? ફરી એકવાર, એક્સયામની નિશાની એ કોસની અને વાયયામની નિશાની એ સાઇનની નિશાની છે. ક્લિયર? તો પહેલા ચરણમાં તમે જુઓ છો, પહેલું ચરણ તમને ચરણ તો ખબર છે, એકમ વર્તુળ કાઢી નાખો, ખાલી આ રીતે ચરણ અહીંયા જોઈ લો. પહેલા ચરણમાં તમે કહો એક્સ અને વાય બંને ધન હોય. એક્સ અને વાય બંને ધન હોય તો એક્સ એટલે કોસ ધન હોય, વાય એટલે સાઇન ધન હોય. તો એનો અર્થ પહેલા ચરણમાં કોસ અને સાઇન બંને ધન છે. ક્લિયર? જોજો, સમજૂતી છે, લખવાનું ઓછું, સમજાવવાનું વધારે છે. પહેલા ચરણમાં એક્સયામ ધન હોય, વાયયામ ધન હોય, એટલે કોસ ધન હોય, સાઇન ધન હોય. હવે વિચારો, સેક એટલે તમને આવડે જ છે ને, હમણાં હું આ પૂરું કરીને લખી બી દઉં છું પાછું. 1/cos, કોસનું વ્યસ્ત. તો કોસ ધન હોય તો એનું વ્યસ્ત કેવું થાય? ધન. કોસેક એટલે 1/sin. તો સાઇન ધન હોય તો એનું વ્યસ્ત કેવું થાય? ધન. ટેન એટલે સાઇન ભાગ્યા કોસ. તો આ બે ધન સંખ્યાનો ભાગાકાર કેવો થાય? ધન થાય. અને કોટ એટલે કોસ અપન સાઇન. તો બે ધન છે એનો ભાગાકાર કેવો થાય? ધન. તો આ કોસ અને સાઇન પહેલા ચરણમાં ધન હોય, એના પરથી મેં જોયું તો કે પહેલા ચરણમાં બધા ધન થયા, 6 એ 6 ધન થયા. ફરી એક ચરણ બનાવી દઉં. અલગ કરતો જાઉં છું. ઓકે, ફરી આ પહેલું ચરણ ઓલ. હવે પહેલું નથી લખતું. ઓલ એટલે બધા. બધા એટલે હું ને તમે બધા નહીં, ત્રિકોણમિતીય વિધેય બધા. કોસ સાઇન ધન હોય એના પરથી પહેલા ચરણમાં બધા જ ત્રિકોણમિતીય વિધેય કેવા આવે? ધન આવે. તો પહેલા ચરણ માટે શું યાદ રાખવાનું? ઓલ. બધા ધન હોય. ક્લિયર? હવે બીજા ચરણમાં જઈએ. ચલો અહીંયા જ જોઈએ કે આ બીજું ચરણ દેખાડે. તમને ખબર છે એક્સ ઋણ થાય, વાય ધન થાય. થશે? બીજા ચરણમાં એક્સ ઋણ અને વાય ધન. એક્સ ઋણ એનો અર્થ કોસ ઋણ, વાય ધન એનો અર્થ સાઇન ધન. હું તમને યાદ રાખવાની ટેકનિક ધનની બતાવીશ, અને હું બતાવીશ એમ નહીં, ત્રિકોણમિતિમાં ખરેખર ટેકનિક જ આ છે. સરસ. એટલે એને કંઈ બદલવાની જરૂર જ નથી. ધનની યાદ રાખવાની છે, એના સિવાયનું બધું ઋણ છે. એટલે ધન કયું આવ્યું? વાય. વાય એટલે સાઇન. બીજા ચરણમાં વાય ધન હોય, ટૂંકમાં સાઇન ધન હોય. ઓકે, હવે જુઓ, સાઇન ધન હોય ને એટલે પહેલું જ કહી દઉં, કોશેક કેવું થાય? સાઇનનું વ્યસ્ત, ધનનું વ્યસ્ત ધન થાય, એટલે કોશેક ધન થાય. પણ કોસ ઋણ છે તો એનું વ્યસ્ત સેક કેવું થાય? ઋણ. ટેન એટલે સાઇન ભાગ્યા કોસ. તો ધન અને ઋણનો ભાગાકાર એટલે શું થઈ ગયું? ધન ઋણનો ભાગાકાર ઋણ થઈ ગયો, માઇનસ થઈ ગયો. અને કોટ એટલે કોસ અપન સાઇન. તો એ બી એક ધન છે ને એક ઋણ છે, એટલે ભાગાકાર કેવો થવાનો? ઋણ થવાનો. તો બીજા ચરણમાં બે ધન આવે, સાઇન અને કોસેક. એને યાદ રાખવાની રીતમાં છે એસ. એસ એટલે સાઇન, એસ એટલે સાઇન. પણ હવે અત્યારથી જ કહી દઉં છું, હજી આગળ આ જ રીતે લખવાનો છું કે એસ એટલે સાઇન. તો કે બીજા ચરણમાં સાઇન ધન હોય. પછી આપણે નોર્મલ ગુજરાતીમાં ધારો કે હું બોલતો જાઉં ને ભણાવતી વખતે, તો ઘણીવાર બોલ દઈશ કે બીજા ચરણમાં સાઇન ધન, બાકી બધા ઋણ. આ એક નોર્મલ હોય બોલવાની આદત. હા, તમારે એવું નહીં કહેવાનું સર કોશેક બી ધન હોય. સાઇન ધન હોય એટલે કોશેક ધન જ હોય, એના સિવાયના બધા ઋણ. પણ દર વખતે બોલવામાં આટલી બધી ચોખવટની જરૂર નહીં કે સાઇન અને કોશેક ધન, બાકી બધા ઋણ. એસ સાઇન ધન, બાકી બધા ઋણ, પણ કોશેક ધન જ હોય. ક્લિયર? હવે ત્રીજા ચરણમાં આવીએ. ત્રીજા ચરણમાં એક્સ પણ ઋણ છે, વાય પણ ઋણ છે. એક્સયામ ઋણ, વાયયામ ઋણ. તો કોસ પણ ઋણ છે, સાઇન પણ ઋણ છે. આપણે ધન કોણ છે એ શોધીએ છીએ. હો, ધનની ટેકનિક છે. તો કોસ અને સાઇન બંને ઋણ હોય
એટલે કોસનું વ્યસ્ત સેક તો કે ઋણ થઈ ગયું, સાઇનનું વ્યસ્ત કોસેક ઋણ થઈ ગયું. તો આ 4 તો ઋણ થઈ ગયા. હવે ટેન તો કે ટેન એટલે સાઇન ભાગ્યા કોસ, સાઇન ભાગ્યા કોસ. ત્રીજું ચરણ સાઇન ઋણ કોસ ઋણ, તો માઇનસ અપન માઇનસ ભાગાકાર 2 ઋણ સંખ્યાનો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયો, તો ટેન ધન થઈ ગયું. એટલે અહીંયા ટેન લખાય છે, ટી ટી એટલે ટેન. હવે ત્રીજા ચરણ માટે આપણે બોલીએ ત્યારે નોર્મલી એવું બોલીએ કે ટેન ધન બાકી બધા ઋણ. પણ ટેન ધન હોય તો કોટ ધન જ થાય, એના સિવાયના 4 ઋણ હોય. 2 ધન હોય જ દરેક ચરણમાં, બાકી બધા ઋણ. ક્લિયર? હવે કોઈ કે અહીંયા કોશેક લખવું હોય તો યાદ રાખવા માટે, અહીંયા કોટ યાદ રાખવું હોય તો એ વ્યક્તિગત તમારી ઈચ્છા, પણ કરાય નહીં એવું. ફિક્સ ટેકનિક છે ઓલ એસ ટી. હમણાં હજી છેલ્લો અક્ષર લખીશ એટલે એ કહું છું. હવે ચોથા ચરણમાં આવીએ. જોજો સાવ સહેલી વસ્તુ છે. ચોથા ચરણમાં તમને દેખાય એક્સ ધન હોય ને વાય ઋણ હોય. એક્સ ધન એટલે કોસ ધન, વાય ઋણ એટલે સાઇન ઋણ. આપણે જરૂર કોની છે? ધનની. તો કોસ ધન હોય ચોથા ચરણમાં. હવે કોસ ધન હોય એટલે એનું વ્યસ્ત સેક કેવું થાય? ધન થાય. ઓકે, પણ સાઇન ઋણ છે એટલે એનું વ્યસ્ત કોશેક કેવું થાય? ઋણ. તો સાઇન કોશેક ઋણ થઈ ગયા. ટેન એટલે સાઇન ભાગ્યા કોસ, એમાં સાઇન ધન કોસ ધન છે અને સાઇન ઋણ છે. તો ધન અને ઋણ ભાગાકારમાં આવે એટલે શું થઈ જાય? માઇનસ. તો ટેન માઇનસ થયું એટલે કોટ બી કેવું થઈ ગયું? માઇનસ. તો ધન કોણ આવે? કોસ. કોસ એટલે સી. એટલે આને બોલાય કોસ સિવાય બાકી બધા ઋણ હોય. બાકી બધા એટલે સેક ધન હોય, બીજા 4 ઋણ હોય. તો તમે જુઓ દરેકમાં 2 તો ધન આવે જ, કારણ કે આ જે લખો એ અને એનું વ્યસ્ત એ તો ધન જ હોય, બાકી બધા ઋણ હોય. ક્લિયર બધા? શેના ઉપરથી કહું છું? એક્સયામ વાયયામ. એકદમ સરળ. એક્સયામ એટલે તમારે કોસની નિશાની માની લેવાની, વાયયામની નિશાની એટલે સાઇનની નિશાની માની લેવાની. અને માની નથી લેતા એ જ હોય. કોસનું મૂલ્ય એટલે એક્સયામ કહેવાય, સાઇનનું મૂલ્ય એટલે વાયયામ કહેવાય. ઓકે, તો ફરી એકવાર કહી દઉં. પહેલા ચરણમાં એક્સ વાય ધન, આ રહ્યું એક્સ ધન વાય ધન, બધાને ખબર હોય. કોસ અને સાઇન ધન આવે એટલે બધા વિધેય કેવા આવે? ધન. હવે થોડું ટૂંકમાં કહું છું એટલે લખ્યું ઓલ, કે પહેલા ચરણમાં બધા ધન છે. બીજા ચરણમાં અહીંથી જોઉં છું એક્સ ઋણ છે, વાય ધન છે. આ ઋણ છે, આ ધન છે. આપણે ધન કોણ છે? સાઇન. તો કે સાઇન ધન હોય એટલે કોશેક ધન, બાકી બધા ઋણ. ત્રીજા ચરણમાં એક્સ અને વાય બંને ઋણ છે, જોઈ લો આ બંને ઋણ. તો કોસ અને સાઇન બંને ઋણ એટલે કોસ અને સાઇનનો ભાગાકાર 10, સાઇન ભાગ્યા કોસ 10. તો માઇનસ અપન માઇનસ એટલે પ્લસ. 10 ધન હોય. 10 ધન એટલે કોટ ધન થાય, બાકી બધા ઋણ. ચોથા ચરણમાં એક્સ ધન વાય ઋણ. એક્સ ધન એટલે કોસ ધન, વાય ઋણ એટલે સાઇન ઋણ. તો આપણે કોસ ધન છે. હવે કોસ ધન હોય એટલે સેક ધન થાય, બાકી બધા ઋણ. થઈ ગયું આ 4 ચરણનું સૂત્ર. આને કહેવાય ઓલ એસ ટી સી. એકદમ ટૂંકમાં કે બધા જ ચરણમાં, 4 ચરણમાં બધા જ ત્રિકોણમિતીય વિધેય, 6 ત્રિકોણમિતીય વિધેયની નિશાની શું? તો એક જ જવાબ આપવાનો, ઓલ એસ ટી સી. એકદમ સિમ્પલ. બધા ચરણમાં બધા ત્રિકોણમિતીય વિધેય, 4 ચરણમાં 6 ત્રિકોણમિતીય વિધેય. આપણે એકદમ ટૂંકમાં જવાબ ઓલ એસ ટી સી. ઓલ એસ ટી સી ક્રમ છે, પહેલું બીજું ત્રીજું ચોથું. ઓલ એસ ટી સી, ઓલ એસ ટી સી. જો હું આમ બોર્ડ ઉપર ના હોઉં ને, તમારી સામે ઊભો ને અને ઓલ એસ ટી સી બોલું ને તો કેમ બોલું? મને આ કાયમી આદત હોય. ઓલ એસ ટી સી. ચરણ બદલાય જ નહીં. ઓલ એસ ટી સી. અને આમ બી ક્રમ છે, પહેલું બીજું ત્રીજું ચોથું. ક્રમમાં જ યાદ રાખેલા છે. ઓલ એસ ટી સી. તમે બી બોલો ને ત્યારે આમ બોલવાનું, ઓલ એસ ટી સી. એટલે ક્રમ ક્યારેય ના બદલાય. તો આજે આ એકમ વર્તુળ પરથી મેં તમને 2 માહિતી આપી. એક, છેલ્લી વાર જો પછી દાખલામાં જાઉં છું, કે 0 થી π/2 ની વચ્ચે x હોય એનો અર્થ એ પહેલા ચરણમાં છે. π/2 થી π ની વચ્ચે x હોય એનો અર્થ એ બીજા ચરણમાં છે. π થી 3π/2 ની વચ્ચે x હોય એનો અર્થ એ ત્રીજા ચરણમાં છે.
અને 3π/2 થી 2πની વચ્ચે x હોય એનો અર્થ એ ચોથા ચરણમાં છે. અહીંયાથી ચરણ નક્કી થાય અને પછી આના પરથી નિશાની નક્કી થાય. જો x પહેલા ચરણમાં હોય તો બધા ત્રિકોણમિતીય વિધેય ધન હોય, ઓલ. જો x બીજા ચરણમાં હોય તો સાઇન ધન, બાકી બધા ઋણ. જો x ત્રીજા ચરણમાં હોય તો ટેનનો જવાબ ધન આવે, એટલે ટેનનું મૂલ્ય ધન, બાકી બધા ઋણ. અને જો x ચોથા ચરણમાં હોય તો કોસ ધન આવે, બાકી બધા ઋણ. હવે જોજો હું સીધું બોલીશ, બાકી બધા ઋણ. એ વ્યસ્તવાળું તમને યાદ હોવું જ જોઈએ. આ બે વસ્તુનો ઉપયોગ કરી અને મારે 5-7 દાખલા ગણવા છે. એટલે આ પહેલાં તૈયાર કરજો. વિડીયો જોતી વખતે બી પોઝ કરી પહેલાં તૈયાર કરી દો આ બે વસ્તુ. પછી જ દાખલા જોવાનું ને ગણવાનું શરૂ કરો, એટલે એકદમ સહેલું, પહેલી જ વારે પતી જાય. ક્લિયર બધા? સરસ, તૈયાર કરી દો. હવે જોજો, સ્વાધ્યાય 3.2 એનો પહેલો દાખલો. cos x બરાબર -1/2. x ત્રીજા ચરણમાં છે. ટેક્સ્ટબુકમાં રકમ જોશો તો 5-7 દાખલામાં લખ્યું છે કે બાકીના 5 ત્રિકોણમિતીય વિધેય શોધો. એટલે બાકીના 5 ત્રિકોણમિતીય વિધેય શોધવા છે. ઓકે. હા, જો એક વસ્તુ ભૂલી ગયો, કહી દઉં. મેં તમને કીધું કે હું કરાવીશ પણ ભૂલી ગયો. એક મિનિટ હો, પહેલાં એ લઈ લો. આ પછી રાખીએ. કદાચ કોઈ ભૂલી ગયું હોય તો આ પહેલું ત્રિકોણમિતિ, આ બીજું, પછી sec x એટલે તમે એમ કહો કે 1/cos. cosec x તો કે 1/sin. tan x તો sin x upon cos x. cot x તો cos x upon sin x. થઈ ગયા 6. અને હજુ એક લખી શકાય ને આના આધારે કે tan x તો 1/cot x થાય. ટૂંકમાં tan cot વ્યસ્ત છે, sec cos વ્યસ્ત છે, cosec sin વ્યસ્ત છે. અને આ સૂત્રો આમ તો આવડતું જ હોય, પણ છતાં એકવાર કહી દઉં. હજુ બીજા 3 સૂત્ર છે. sin square x પ્લસ cos square x બરાબર 1. 1 પ્લસ tan square x ઇઝ ઇક્વલ ટુ sec square x. અને 1 પ્લસ cot square x ઇઝ ઇક્વલ ટુ cosec square x. આમ તો આ ક્યાંક આગળ 9-10 ધોરણમાં બધું આવી જ ગયું હોય, પણ કદાચ કોઈ ભૂલી ગયું હોય તો ફરીથી એકવાર લખી દીધા. આ બધા સૂત્રોની જરૂર પડે. ક્લિયર? આ બી જોઈ લ્યો ને લખી લ્યો. હવે આમાં જાજુ નહીં કે તો આવડતું જશે. તૈયાર કરી દેવાના ભૂલાઈ ગયા હોય તો. એટલે દાખલો લઈએ આપણે. ઓકે, જુઓ, cos x -1/2. x ત્રીજા ચરણમાં છે. બાકીના 5 ત્રિકોણમિતીય વિધેય આપણે શોધવા છે. ઓકે, તો પહેલું sin square x ઇઝ ઇક્વલ ટુ 1 - cos square x. જો આપણે સૂત્ર હમણાં લખ્યું sin square વત્તા cos square બરાબર 1, તો એમાંથી હજુ બીજા બે આવે ને. sin square બરાબર 1 - cos square. cos square સામે જતા રહ્યા, અથવા sin square સામે જવા દો તો cos square ઇઝ ઇક્વલ ટુ 1 - sin square. અને આવું તો તમે ગણેલું જ છે. તો sin square બરાબર 1 - cos square. આ 1, આ -1/2 વર્ગ, 1 ઓછા
1/4 -1 દૂતીયાંશનો વર્ગ એટલે +1 ચતુર્થાંશ. આ 4 લસા 4 ઓછા 1 3/4 4 ઓછા 1 એટલે 3/4. હવે વર્ગમૂળ √3/2. હવે સામાન્ય રીતે આપણે વર્ગમૂળ લઈએ ને ત્યારે એવું કહીએ કે અહીંયા પ્લસ માઇનસ મૂકવું જોઈએ. વર્ગમૂળ લે ત્યારે શું કરવું જોઈએ? પ્લસ માઇનસ મૂકવું જોઈએ. સાચી જ વસ્તુ છે, સામાન્ય રીતે મૂકવું જ જોઈએ. પણ ત્રિકોણમિતિ એમાં પ્લસ માઇનસ નહીં લેવાનું, એમાં આ જોવાનું. અને આ 5-7 દાખલા પૂરતું કે અત્યાર પૂરતું કે આ પ્રકરણ પૂરતું નથી. આ બધે હોય ત્રિકોણમિતિ. આ વ્યાપક છે ભાઈ, ખાસ ધ્યાન દોરું છું. ત્રિકોણમિતિ વ્યાપક છે, બધે રહેશે જ ઉપયોગ કાયમ. ત્રિકોણમિતિમાં હંમેશા આ એક્સ, આને ખૂણો બોલીએ આપણે ગુજરાતીમાં, એ જે ચરણમાં હોય ને એના આધારે OLSTC પરથી વિધેયની નિશાની નક્કી થાય ને એ નિશાની લખવાની હોય. કઈ રીતે જોજો, અહીંયા વાંચો. એક્સ ત્રીજા ચરણમાં છે. કયું ચરણ? ત્રીજું. હવે યાદ કરો ત્રીજા ચરણની નિશાની OLSTC. તો ત્રીજા ચરણમાં ટી એટલે 10. 10 ધન હોય, બાકી બધા ઋણ હોય. એટલે 10 કોટ ધન, બાકી બધા ઋણ. તો આ સાઇન કેવું હોય? ઋણ હોય. તો આ વર્ગમૂળ લઉં ને ત્યારે માઇનસ મૂકવાનું. સમજાય શું કહું છું? આ રકમ છે એ ચરણ નક્કી કરશે. અહીંયા કીધેલું જ છે સ્પષ્ટ, એક્સ ત્રીજા ચરણમાં છે. હવે OLSTC પરથી આપણે નક્કી કરશું. OLST, ટી એટલે 10, ત્રીજા ચરણમાં 10 ધન, બાકી બધું ઋણ. તો કે આ સાઇન છે, ઋણ હોય એટલે વર્ગમૂળ લઉં ત્યારે માઇનસ. ટૂંકમાં ત્રિકોણમિતિમાં જ્યારે બી તમે વર્ગમૂળ લેશો ત્યારે નિશાની ચરણને આધારે મુકાય. બોલાય એમ કે ત્રિકોણમિતિય વિધેયનું વર્ગમૂળ લઉં ત્યારે નિશાની ચરણને આધારે મૂકવી પડે. માઇનસ. હવે જુઓ, કોસ આપ્યું, સાઇન મળી ગયું. હવે તો બાકીના તમને ખબર જ છે, એકદમ સહેલું, ફટાફટ આવી જાય. જો પહેલું સેક તો કે 1/cos. કોસનું વ્યસ્ત કરી દો, -2/1. બીજું કોસેક તો કે આ સાઇનનું વ્યસ્ત કરી દો, 2/√3. આગળ માઇનસ. ઓકે. tan તો કે sin x / cos x. આ સાઇન ભાગ્યા કોસ. ચલો પહેલી વાર છે લખી દઉં, -√3/2 ભાગ્યા 1/2 -√3. બાકી સીધું લખાય ને, આના ભાગ્યા તો 2 2 ગયા. સોરી, આ બી માઇનસ છે તો આ માઇનસ માઇનસ કેવા થઈ ગયા? પ્લસ. જો હમણાં ભૂલાઈ જાય, આ સાઇન માઇનસ છે, કોસ બી માઇનસ છે, માઇનસ માઇનસ કેવા થઈ ગયા? પ્લસ. આમ બી ત્રીજા ચરણમાં 10 કેવું હોય? ધન હોય. અને છેલ્લું કોટ તો 1/10 લખી નાખું ને. બોલો, ક્લિયર? આવી ગયા 5/5? દેખાય છે ને બરાબર? કન્ફ્યુઝ નહીં થાવ ને લખવામાં. થોડુંક ભેગું લખ્યું છે અહીંયા, બીજો દાખલો ગણાય એટલે. જો બીજો sin x 3/5 x બીજા ચરણમાં છે. તો ફરી સૂત્ર તો આ જ. કોસ આપ્યું હોય તો sin² 1 - cos². સાઇન આપ્યું હોય તો cos² = 1 - sin². 1 - 3/5 નો વર્ગ 1 ઓછા 9/25. 9 25 25 લસા 25 × 25 25 ઓછા 9 16/25 થઈ ગયું. વર્ગમૂળ લઈ લો. cos x વર્ગમૂળ લઉં ત્રિકોણમિતિ વિધેયનું એટલે ચરણના આધારે નિશાની નક્કી કરી એ જ નિશાની લખવાની. શરૂ થાય છે પ્રેક્ટિસ, ધીમે ધીમે ફાઈ જશે. એક્સ ક્યાં છે? બીજા ચરણમાં. ઓલ એસ બીજા ચરણમાં સાઇન ધન એટલે કોસેક ધન, બાકી બધું
ઋણ, તો આ કોસ છે, ઋણ હોય બીજા ચરણમાં એટલે માઇનસ. સાઇન કોસ આવી ગયા એટલે હવે તમને ખ્યાલ છે બધું મળે. પહેલું કોસેક એક્સ તો કે 1/sin x. બીજું સેક એક્સ તો કે 1/cos x. ટૂંકમાં કોસનું વ્યસ્ત, આ સાઇનનું વ્યસ્ત, આ કોસનું વ્યસ્ત. tan x sin x/cos x. સાઇન 3/5 અપન કોસ -4/5. 5 જશે 3/4. એ છેદમાં હોય કે અંશમાં આગળ જ કહેવાય માઇનસ. અને છેલ્લું કોટ 1/10. 10નું વ્યસ્ત કરી દઉં તો કે -4/3 આ 10નું વ્યસ્ત. હવે જુઓ, અત્યારે હું આ સૂત્રો લખું છું, સેક કોસેક એટલે 1/sin, 10 sin cos, cot x 1/10 x. આવું કંઈ જરૂર નહીં આ લખવાની, તમે ડાયરેક્ટ લખી શકો છો, પણ હું અત્યારે લખીશ, પહેલી વાર છે એટલે કોઈને ભૂલાઈ ગયું હોય તો ફરી યાદ આવી જાય. તમે આ યાદ જ હોય, કોન્ફિડન્સ હોય તો નીકાળી શકો છો સીધું. ઓકે, હવે છેલ્લી વસ્તુ કહી દઉં. આ વખતે કયું ચરણ હતું? બીજું હતું. આ કયું હતું? ત્રીજું. અત્યારે જુઓ, રકમમાં ગુજરાતીમાં લખેલું સ્પષ્ટ x ત્રીજા ચરણમાં છે. એની બદલે રકમમાં આપ્યું હોય તો આપણને ખબર પડી જવી જોઈએ કે આ ત્રીજું ચરણ. ધીમે ધીમે આવું શરૂ થશે. આવું ગુજરાતીમાં નહીં હોય, પછી આવું હશે. તો પાઈથી 3π/2 એટલે ત્રીજું ચરણ. અહીંયા લખ્યું છે એક્સ બીજા ચરણમાં છે. ધીમે ધીમે એની બદલે આવશે જ્યાં જગ્યા હોય ને ઓર બીજું ચરણ એટલે π/2 <x <π. આ લખેલું હોય એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આ બીજું ચરણ છે. શા માટે ધ્યાન દોરી દીધું કે અત્યારે આ ગુજરાતીમાં રકમ છે તો આગળ મેં કીધું એ સૂત્ર તૈયાર કરવાની કદાચ કોકની ઈચ્છા ના થાય તો એ નહીં ચાલે, કરવું જ પડશે. આ જ રકમ ધારો કે મેં પેપરમાં પૂછી, માર નથી લખવું, હું આવું લખીશ. જરૂર પડે 0 થી π/2 પહેલું ચરણ, π/2 થી π બીજું ચરણ, π થી 3π/2 ત્રીજું ચરણ અને 3π/2 થી 2π ચોથું ચરણ અને પછી ઓલ STC. આ બે ભેગા જ જરૂર પડે. ઓકે, તૈયાર કરી દો. જો ત્રીજો દાખલો, cot x 3/4 x ત્રીજા ચરણમાં. તો પહેલું tan x 1/cot, ટૂંકમાં કોટનું વ્યસ્ત. હવે tan ઉપરથી sec મળે. sec² x is equal to 1 plus tan² x. 1 plus આ લખી નાખું વર્ગ સીધો 16/9. 9 લસા 9 + 16 25/9 sec x. આ વર્ગમૂળ લઈ લીધું 5/3. વર્ગમૂળ લઉં ત્યારે ચરણ જોવાનું. પહેલાં કયું ચરણ છે? ત્રીજું. ત્રીજું ચરણ એટલે ઓલ ST. ધીમે ધીમે તમને સીધું જો, ત્રીજું ચરણ એટલે T તમને યાદ આવી જ જશે. tan ધન હોય, બાકી બધું ઋણ હોય. આ માઇનસ. તો cos x લખી નાખું સીધું. હવે આનું વ્યસ્ત. ઓકે, હવે જુઓ, sin x શોધવું છે. તમે કહેશો સર આવડે છે ને, પાક્કું આવડે છે. કોસ આવી ગયું એટલે સાઇન મળી જાય ને. sin² બરાબર 1 - cos² મળી જાય. પણ 2-3 સ્ટેપ થાય ને. એના બદલે આ tan બી હોય રકમમાં અને cos બી હોય અને આપણે સાઇન શોધવું હોય તો જરાક વિચાર તો કરો. tan x × cos x લખી નાખું તો ચાલે કે નહીં? ટેનનું સૂત્ર શું કીધું આપણે? sin / cos કીધું.
ગુણ્યા કોસ આપણે ગુણાવ્યો, શું બચ્યું? સાઇન આવી ગયું કે નહીં? તો આ સહેલું પડે ને, 10 ઇન્ટુ કોસ સાઇન, 10 એટલે 4/3 ઇન્ટુ કોસ એટલે -3/5, આ 3 જશે. પેલો સાઇન સ્ક્વેર 1 - કોસ સ્ક્વેરને કિંમત મૂકું, વર્ગમૂળ લઉં, ત્યાર પાછું ચરણ જોઉં ને બધું આવી ગયું આમાં. તો જ્યારે 10 કોસ બંને હોય અને સાઇન શોધવું હોય તો 10 ઇન્ટુ કોસ કરી દેવાય. ઓકે, અને છેલ્લું કોસેક, આ સાઇનનું વ્યસ્ત. આ એક નવો મુદ્દો આવ્યો, કદાચ કોકને ખબર હોય, કદાચ કોકને ના ખબર હોય. તો હવે બધાને ખબર હશે. ઓકે, સેક એક્સ, ચોથો દાખલો, ચોથા ચરણમાં. તો પહેલું તો કોસ લખી નાખું, સેકનું વ્યસ્ત 5/13. હવે કોસ ઉપરથી સાઇન શોધવું એટલે પહેલી રીત કરવી જ પડે. 1 - કોસ સ્ક્વેર, 1 - આનો વર્ગ કરું છું, 5નો વર્ગ 25, 13નો 169, 25/169. 169 લસાય, 169 ઓછા 25, 144/169. વર્ગમૂળ લઈ લો, 12/13 થશે. હવે ચરણ જો, કયું ચરણ છે? ચોથું, ઓલ STC. કોસ સિવાય બધું ઋણ હોય. આ રહ્યું કોસને સેટ ધન હોય એ તો છે જ, બાકી બધું ઋણ એટલે સાઇન માઇનસ. વર્ગમૂળ લઉં ત્યારે હવે તમને બી ખ્યાલ આવી ગયો. સાઇન આવી ગયું તો પહેલાં કોસેક લખી નાખું, વ્યસ્ત કરી દઉં. હવે 10x, તો કે સાઇન એક્સ અપન કોસ એક્સ, આ સાઇન ભાગ્યા કોસ, 13 ગયા. અને છેલ્લું કોટ એક્સ, તો કે આ 10નું વ્યસ્ત. સહેલા જ દાખલા છે, ખાલી આ ચરણ, એના આધારે વર્ગમૂળ લઉં ત્યારે નિશાની, ઓલ STC. આટલું નવું શીખવાનું હતું, બાકી તો સહેલું જ છે. જો પાંચમો દાખલો, 10x ઓછા 5/12, x બીજા ચરણમાં છે. તો પહેલું sec સ્ક્વેર એક્સ 1 + tan સ્ક્વેર એક્સ થશે સૂત્ર. 1 + tan સ્ક્વેર 25, 12નો વર્ગ 144, આનો વર્ગ કરી દીધો. આ 144 લસા, 144 + 25, 169. વર્ગમૂળ લઉં 13/12 થઈ ગયું. હવે ચરણ જોઈશ, કયું ચરણ છે? બીજું, ઓલ એસ. સાઇન સિવાય બધું ઋણ હોય, તેથી કોસ લખી નાખીશ, આનું વ્યસ્ત કરી દઉં. હવે જુઓ, રકમમાં 10 હતું તો પહેલાં સાઇન શોધી લો, 10x * cos x. યાદ કરજો, હાલ જ ઉપયોગ કર્યો આપણે. 10x * cos x, 12 જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, 5/13 આવી ગયું સાઇન. હવે 10નું વ્યસ્ત લખી નાખું, કોટ. આ તો સેક કોસેક આવી ગયા, સાઇન આવી ગયા. કોસેક, સાઇનનું વ્યસ્ત લખી નાખીએ, થઈ ગયા 6. હવે જુઓ, 5 દાખલા લીધા મેં, સહેલું જ છે, ખાલી ચરણ ઓલ STC એટલું નવું છે, બાકી તો સાવ સહેલું છે. એટલે આ જ રીતના 2 ઉદાહરણ છે, 6, 7. આ 2 તમને જાતે ગણવા માટે આપું છું. આ તમારે એક્સ્ટ્રા જાતે કરી દેવાના, મેં ગણાવ્યું એ ઉપરાંતમાં. ઓકે,
આટલું કરી દો, પછી બીજી 2-3 રકમ લખી દઉં છું, એ બી તમારે આજે જાતે ગણવાની છે. પહેલાં આટલું જોઈ લો. હજુ 1-2 રકમ હું આપવાનો ટ્રાય કરું છું તમને. cosec x cosec x છે ને 12/13 રાખીએ. ઓકે, અને માઇનસ રાખીએ અને બાજુમાં રાખીએ 3π/2 લેસ દેન x લેસ દેન 2π. બીજા 5 શોધવાના, એક ક્રમ ફિક્સ છે. બીજી એક રાખીએ આપણે sec x. sec x રાખીશું એટલે રાખીશું 7/25. ઓકે, માઇનસ અને એને રાખીશું π/2 લેસ દેન x લેસ દેન π. ઓકે, છેલ્લી રકમ 10x, એ રાખીશું 9/40. 0 લેસ દેન x લેસ દેન π/2. 3 દાખલા મેં લખેલા છે, 2 ઉદાહરણ, એટલે 3 ને 2 5. 5 મેં ગણાવ્યા, 5 તમારે જાતે કરવાના. આ 3માંથી એક બીનો જવાબ મારી પાસે નથી હો. અત્યારે જે ઠીક લાગી રકમ લખી છે, પણ આવડી જ જાય, કોન્ફિડન્સ રાખવાનો. ઓકે, આટલું કરી દો. હવે ફરી પાછું એકમ વર્તુળ લેવું પડે અને પછી આગળના દાખલા થાય. છઠ્ઠા દાખલાથી છઠ્ઠા દાખલાથી ખાસું એકમ વર્તુળ શીખવાડવું પડે ડિટેલમાં, હવે થોડીક વધારે, પછી આગળ જશે. એટલે આપણે નવા લેક્ચર માટે રાખીએ. ઓકે, આજ એટલું રાખીશું. સરસ, તૈયાર કરી દો, કાલથી નવું.